હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વેલકમ ટુ કિચન વિથ સેજ. આઈ હોપ કે મારી રેસીપી તમને ફરી પાછી ગમતી હશે અને ફરી પાછા મારા વ્યુઅર્સ મને શોધતા હશે યુટ્યુબમાં. સેજ ઓરાની નવી રેસીપી આવી કેમ નથી વિચારતા હશે. તો ચાલો, કાલે વરિયાળીનું શરબત અને આજે આપણે મૂકીશું મેંગો મિલ્કશેક બનાવીશું. મીન્સ કે તો ચાલો, ઇઝી અને ક્વિક આ નાનકડી એવી રેસીપી તમને ઝડપથી શીખવી દઉં. બિગનર્સને શીખવા માટે બનાવું છું. રૂટીનમાં લોકોને તો આવડતું જ હશે, પણ આઈ હોપ કે બિગનર્સને પણ આવડી જાય ઝડપથી. તો ચલો, એના માટે શું જોઈશે તમને ઝડપથી જણાવી દઉં. 2 ગ્લાસ દૂધ લીધેલું છે. 5 થી 6 નંગ ઇલાયચી લીધેલી હતી. ઇલાયચીનો અર્ધ કચરો પાવડર કરી નાખ્યો છે. ગ્રાઇન્ડરની મદદથી કરીશું એટલે મિક્સ તો થઈ જ જશે. થોડી મેંગો લીધેલી છે, લીધેલી છે. હવે આગળ આને શું કરવું એ તમને જણાવું છું. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આની અંદર એડ કરી દેવાના છે દૂધની અંદર. દૂધ મેં એકદમ ઠંડુ એકદમ લેવાનું છે, જેથી કરીને ચીલ જો પીશો તો મજા આવશે. આની ઉપર તમે ટોપિંગ્સમાં વેનીલા આઈસ્ક્રીમ અથવા તો મેંગો આઈસ્ક્રીમ પણ નાખી શકો છો. અત્યારે આપણે મેંગો આઈસ્ક્રીમ લઈ નથી રહ્યા. હવે મેંગોને પણ આની અંદર હમણાંથી સો ફ્રેન્ડ્સ, આપણું બાળકોને એકદમ ખૂબ જ ભાવે એવું યમી અને ટેસ્ટી મેંગો મિલ્કશેક બનીને તૈયાર છે. આવી રીતે સ્ટ્રો આપીને પણ તમે એને આપી શકો છો. અને આની અંદર મેંગોના નાના નાના પીસ મેં નાખેલા છે. સર્વ કરો ત્યારે આની ઉપર આઈસ્ક્રીમ પણ તમે નાખી શકો છો અને આ નાના મેંગોના પીસ પણ તમે ગાર્નિશ કરી શકો છો. તો ફાઇનલી આપણું આ મેંગો મિલ્કશેક બનીને યમીવાળું એકદમ ટેસ્ટી તૈયાર છે. આઈ હોપ કે તમને મારી રેસીપી ગમી હશે. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હજુ પણ આમાં કંઈ જાણવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. એલચી અચૂક નાખજો, જેથી કરીને એનો ટેસ્ટ એનો સુપર્બ આવે છે. એક વખત ટ્રાય કરજો જરૂરથી. બાય બાય ફ્રેન્ડ્સ. બાય ફ્રેન્ડ્સ.